વિશ્વ કલ્યાણકર શ્રીજીના શાસનને નમન। 24 તીર્થંકર પરમાત્માની જાજરમાન વિરાસતને વંદન। જિનાલય મંડન મારા મનવલ્લભ દાદા શ્રી જગવલ્લભના ચરણે વંદન। ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ આસन्न ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન। અનંત અનંત સદગુરુભ્યો નમો નમઃ। ધન્ય ઘડી આજ સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા। અમે આપના પગલા પૂજ્યા, આંખ ભરીને પીધા। થયું તો થયું બાગ બગીચો, બોલે કોયલ મોર। એકાએક સમી ગયો કાળો સોર બકોર। તમે અમારા સંગને આજે ધન વૃંદાવન કીધા। ધન્ય ઘડી આજ સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા। સદગુરુ ભગવંતના પગલા શ્રી સંગમાં। સદગુરુ કોને કહેવાય? સદગુરુ ભગવંત કોને કહેવાય પ્રજ્ઞેશભાઈ? બહુ સરસ વાત કરી છે શાસ્ત્રના પાને। આપણી અંતર યાત્રાને જે ઉત્સવનું સુકન અર્પે એનું નામ સદગુરુ। આનંદ અને ઉત્સાહથી ભર્યું મન આપે એનું નામ સદગુરુ। અદ્રશ્યને જોવા માટે નયન આપે એનું નામ સદગુરુ। મૌનને સમજાવી શકે તેવા વચન આપે એનું નામ સદગુરુ। અટવાતા ભવરણની અંદર મધુરું ઝરણ આપે એનું નામ સદગુરુ। જીવન ધન્ય બને એવું મરણ આપે અને મરણ પછી પણ અમર તપે એવું જીવન અર્પે એનું નામ સદગુરુ। અને સદગુરુ ભગવંતની ઉજળી પરંપરાના મહાત્માઓ આજે આપણા શ્રી સંઘના આંગણે પધાર્યા છે। એકવાર કહું, આજના જૈનજીને કહેવા જેવું છે, 3.5 કલાક 350 રૂપિયા ખર્ચીને ધુરંધરને જોયા પછી અનંત કર્મોનો બંધ કરવો, માત્ર 3.5 મિનિટ આ ધુરંધરના પરિચયમાં આવો। અનંતી કર્મ વર્ગના પૂતગલો આત્મ પ્રદેશ ઉપરથી ખર્યા વગર રહે નહીં એવા અપાર અને અપાર વ્યક્તિત્વને ધારણ કરીને બેઠેલા આ મહાપુરુષો આજે આપણે ત્યાં પધાર્યા છે। ભિવંડી મુકામે કર્ણો પકડનો વાત સાંભળેલી કે પૂજ્યોનો પધરામણી થઈ અને આખી સ્પેશિયલ ટ્રેન જામનગરથી પૂજ્યશ્રીના સામૈયામાં ઉમટી પડી। લગભગ 15,000 જેટલું વ્યક્તિ ત્યાં આગળ ઉપસ્થિત। આશ્ચર્ય થયું, આ કેવી રીતે બની શકે? મૂળિયા તપાસ્યા ત્યારે ખબર પડી કે એ હાલાર પ્રદેશ જે સમયે ત્યાંની જનતાને નૌકારનો ન કે ધર્મનો ધ નહોતો આવડતો, સુપાત્ર દાન કેવી રીતે કરવું એ નહોતી ખબર, રોટલી પર ઘી ચોપડીને મહાત્માને વરાવાય એની સૂઝ નહોતી, એવા સમયમાં એમના વડીલો આ પૂજ્યોને કહીને ગયેલા કે કષ્ટ વેઠીને પણ હાલારને સાચવી લેજો। એ વાક્યને ચરિતાર્થ કરતા હાલારના અંતરિયાળ ગામોમાં વિચરીને હાલારની પ્રજાને જે ધર્મ પમાડ્યો એ હાલારી પ્રજા ઉપકારીના કૃતજ્ઞ ભાવ સ્વરૂપે પોતાના ભગવંતોને વંદવા માટે ભિવંડી મુકામે પધાર્યા હતા। વચમાં બિરાજમાન છે પૂજ્ય મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ। આશ્ચર્ય થાય, હમણાં જ એમની એક નાનકડી ક્લિપ સાંભળી આર્હંત્ય વિશેની, અને મહાત્મા જે રીતે બોલી રહ્યા હતા એટલે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા અજાત શત્રુ આજાન બાહુ નૌકાર મહામંત્રને ઘર ઘરમાં અને ઘટ ઘટની અંદર ફેલાવનાર સિદ્ધ ચક્રજી ભગવંતના આમનાયોને જીન શાસનની સામે અદ્ભુત રીતે રજૂ કરનારા, અનેક શ્રાવકો ઉત્તમ શ્રાવકોની શૃંખલાને સર્જનારા એ મહાપુરુષના વૃંદના આ બધા જ મહાત્માઓ, એમના ઘણા બધા ભક્તો હતા। એમાંથી 2 ભક્ત માણેકભાઈ અને મોતીભાઈ, બંનેના એક એક દીકરા પ્રભુના પંથે આવ્યા। માણેકભાઈના દીકરા બન્યા પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજા અને મોતીભાઈના દીકરા બન્યા મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજા। સુપાત્ર દાન ગઢ તૂટીમાંથી માત પિતાએ સંસ્કારો રેડેલા, નાની ઉંમરે સુપાત્ર દાન કરતા કરતા સુપાત્ર બન્યા અને ધીરુમાંથી મુનિ ધુરંધર વિજયજીના નામે સંયમ જીવનની અંદર આવ્યા અને વર્તમાને પૂજ્ય રામચંદ્ર સુરી ભગવંતના સમુદાયના 600 સંયમીઓમાં, શ્રમણ સંયમીઓમાં સૌથી દીર્ઘ સંયમી એટલે ધુરંધર વિજયજી મહારાજા। 82 વર્ષની ઉંમર, 74 વર્ષનો સંયમ પર્યાય અને 70 વર્ષે આ મુંબઈ નગરીમાં પૂજ્ય શ્રીના 52 પગલા સંપન્ન થયા છે। 19 વર્ષની વય એમની। સંસ્કૃત વાંચે કેવી રીતે? 200 પાના એક સાથે કડકડાટ સડસડાટ વાંચી જાય, વાંચેલું યાદ રહે
એના ઉપર અદ્ભુત કાવ્યોની સંસ્કૃતમાં રચના આ પૂજ્ય ગુરુ ભગવંત કરે. હું અને તમે જે બોલીએ છીએ ઋષભ સ્તવના, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. પાર્શ્વ સ્તવના, તે દ્રશ્ય જ્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે. નેમી સ્તવના, નિર્ખ્યું હશે તે દ્રશ્ય જ્યારે જેમણે તે ધન્ય છે. આવી અનેક રચનાઓ આ મહાપુરુષે કરેલી છે. આર્હંત્ય એમણે ભીતરમાં ઘૂંટ્યું, એમના રોમની અંદર વિકસ્યું અને પછી પ્રવચન પીઠ ઉપર બેસીને જ્યારે આર્હંત્ય વિશેની રજૂઆત કરે, બેઠેલા હજારો વ્યક્તિઓના અંતરમાં મારા પ્યારા પરમાત્મા સદૈવ માટે પ્રતિષ્ઠિત થઈ જાય એ રીતે એમનું આર્હંત્ય નામનું તત્વ વહેતું હોય. વ્યવહારુ વ્યાખ્યાન, મોક્ષ માર્ગદર્શક, અંતે પામવા જેવો તો મોક્ષ છે. આ શૈલીને આજે પણ સુધર્મા સ્વામીની પ્રવચન પીઠ ઉપરથી જેવો વહાવી રહ્યા છે તે પૂજ્ય ગુરુ ભગવંતના ચરણે અનંતશઃ વંદના. એમની જ પરંપરાના પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજા, આ નામ પણ વિશેષ જન સમુદાયથી અજાણ્યું નથી. હાલાર પ્રદેશમાં સૌથી નાની વયે 13 વર્ષની ઉંમરે પ્રથમ દીક્ષાને પ્રાપ્ત કરનારા એ મહાપુરુષ હતા. એ મહાપુરુષનો જ્યાં જન્મ થયો ને, એ કુળ અને કુક એવી સૌભાગ્યવંતી હશે કે મહાત્મા જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતાની વય 18 વર્ષની હતી, પિતાની વય 26 વર્ષની હતી અને સંતાન ગર્ભમાં હતું ત્યારે યાવત જીવ ચતુર્થ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરીને અડધા સંસારનો ઉચ્છેદ કર્યો હતો. એવા કુલીન માતા પિતાના ત્યાં જેમનો જન્મ થયો. હા, એ પંડ્યાજી ભગવંતે લાખો રૂપિયાના મહોત્સવ નથી કરાવ્યા, પણ કરોડો રૂપિયાના ચિરસ્થાયી કાર્યો દ્વારા હજારો ને લાખોના અંતરમાં પ્રભુ શાસનને પ્રતિષ્ઠિત કરવાનું સૌભાગ્ય એ પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજાને મળ્યું છે. મૈત્રી વાત્સલ્ય ધામ, કોઈને ખ્યાલ કેટલા રૂપિયામાં નિર્માણ પામ્યું? કોઈને ખ્યાલ છે કેટલા ગયા છે આમાંથી મૈત્રી વાત્સલ્ય ધામ? આંગળીના વેઢે ગણાય. એટલા એકવાર કહું, માલદીવ કે મોરિશિયસ નહીં જશો તો ચાલશે, યુરોપની ટ્રીપ નહીં કરો તો ચાલશે, એકવાર લેહ લદ્દાખની ટ્રીપ ગૌણ કરશો તો ચાલશે. જીવનની અંદર આવું જંગમ તીર્થ જોવું હોય તો એકવાર મૈત્રી વાત્સલ્ય ધામમાં જજો. 2 દિવસ રહ્યા પછી ઘરે આવીને 2 દિવસ આપણને ઊંઘ ના આવે. આપણે આપણા વડીલોને તો શું સાચવીએ? ત્યાં રહેલી વ્યક્તિઓ જે 110 રમણી ભગવતીજીઓને સાચવી રહ્યા છે, આપણને એમ થાય કે આ મહાપુરુષોએ પ્રભુ શાસનને શું અદ્ભુત ભેટ ધરી છે. 33 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું. એ લેન્ડ, સ્ટ્રક્ચર, ઇન્ટિરિયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ આ સુધર્મા સ્વામીની પ્રવચન પરથી આ પૂજ્યોએ ક્યારે પણ પૈસા માટેની વાત પાસમાં કે અહીંયા મૂકી નથી અને છતાં એમના વડીલોના એવા આશીર્વાદ છે કે સામેથી અનુદાન આવતું રહે અને આવા કાર્યો સંપન્ન થતા રહે. એ પન્યાશ્રી વજ્રસેન વિજયજી મહારાજાના ચરણોમાં અનંતશઃ વંદના. અને સાથે વાત કરીએ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા. આ પરિચય આપવો એટલા માટે પડે કે મહાપુરુષો પસાર થઈ જાય છે, એમનો પરિચય આપણને નથી થતો. પરિચય થાય તો પ્રીતિ થાય ને પ્રીતિ થાય તો અહોભાવ ઉઘડે. એટલા માટે પરિચય આપવાનો છે. પૂજ્યોને પરિચયની કોઈ આવશ્યકતા નથી, કારણ કે નિષ્કૃતાના વૈભવને ધારણ કરીને બેઠેલા છે. જૈન શ્રમણ એટલે લીલુંછમ સંયમ તીર્થ, જૈન શ્રમણ એટલે ભર્યું ભાદર્યું સ્વાધ્યાય તીર્થ, અને જૈન શ્રમણ એટલે ભીનું ભીનું સેવા તીર્થ. એનું જીવંત અને જ્વલંત ઉદાહરણ એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ. બાહુ અને સુબાહુના ભવની અંદર કરેલી શ્રવણોની ઉત્કૃષ્ટ ભક્તિ શાસ્ત્રોના પાને વાંચી સદગુરુ ભગવંતોના મુખેથી સાંભળી કે અનુક્રમે ભરત અને બાહુબલી બન્યા, પણ મેને તમે જોયા નથી. દેવ પરીક્ષા કરવા આવે અને નંદીસેન મુનિ એમની વૈયાવચની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ વાત પણ સાંભળીને વાંચી છે. એ નંદીસેન મુનિને જોયા નથી, પણ એ ઉજળી પરંપરાને વર્તમાન પડતા કાળની અંદર જીવંત અને જ્વલંત રાખીને આપણી સન્મુખ વૈયાવચનો એક આદર્શ અને ઉત્તમ મિસાલ ધરનારું વ્યક્તિત્વ જો કોઈ હોય તો એ પૂજ્યપાદ આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ. કેટલા કાર્યો જીન શાસનના આંગળીના વેઢે ગણીએ તો પણ પાર ના આવે એટલા અપાર કાર્યોને એની સાથે એક બાજુ વૈયાવચની ધૂણી દખાવીને બેઠેલા છે. સ્વયં પ્રભુ વીર કહે, જો ગિલાણમ પડીય રહી છે માં પડીય રહી,
જે જ્ઞાનની સેવા કરે છે, એ મારી સેવા કરે છે. ઘરના વડીલોને પડખું ફેરવવું હોય તો એમને 15 વખત બૂમ મારતા વિચાર કરવો પડે. એવી અવસ્થામાં સ્વ કે પર સમુદાયના 2, 5, 10, 15 નહીં, 27 મહાત્માઓની વૈયાવટ આ ગુરુ ભગવંતે કરી છે. પરિણામે આ સ્થાન સુધી તેઓ પહોંચી શક્યા છે. પૂજ્ય આચાર્ય ભગવંત પ્રદ્યોતન સુરી મહારાજ વાડા માટે સંદેર માટે વાડામાં ગયા. 5, 10, 15 મિનિટ થઈ, સાહેબ પરત આવ્યા નહીં. સાહેબની નજર બધે ફરતી હોય, સાહેબ આવ્યા નથી. એ વાડા સુધી પહોંચ્યા, કખડાયું, કોઈ અવાજ ના આવ્યો. દરવાજે કાન મૂક્યા, ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. પાછા આવ્યા, ઉપાશ્રય જૂના જમાનાનો, ત્યાંની એક ગેલેરીમાં આવ્યા. 15 ફૂટ કૂદકો મારીને વાડામાં કૂદ્યા. એ ગુરુ ભગવંતને બહાર કાઢ્યા, એમને સ્વસ્થાને મૂક્યા. પછી ખ્યાલ આવ્યો કે કૂદકો મારતી વખતે એક પથ્થર પણ પડ્યો તો, હાથ ઉપર ઉજરડો પડ્યો છે, એની ચિંતા નહોતી. પણ મારા ગુરુ ભગવાન સ્વસ્થાને બિરાજમાન થયા, એનો આનંદ હૈયે હતો. એક મુનિરાજ ચંદ્રયશ વિજયજી મહારાજા, એમને પગમાં ગેંગ્રીન થયું. ડોક્ટરે કીધું પગ કપાવવો પડશે. થોડો પગ કપાવ્યો પણ ખરા. પછી થાપામાં રસી થઈ, 2.5 મીટર રસી નીકળી. અને ડોક્ટર એમ કહે કે 2 ટાઈમ ડ્રેસિંગ કરવું પડશે. 18 મીટર પાટો વપરાય, એટલો ઊંડો કાઢો, આખી હથેળી ઘૂસી જાય અને ડ્રેસિંગ કરો ત્યારે ભયાનક દુર્ગંધ આવે. ડોક્ટર સ્વયં સાહેબને એમ કે સાહેબ સંભાળજો, ઇન્ફેક્શન ન થઈ જાય. સાહેબ પ્રસન્નતાપૂર્વક એ મહાત્માને સાતા સમાધિ આપી અને બંને ટાઈમના ડ્રેસિંગ સાહેબ સ્વયં કરે. હમણાં પૂજ્ય સંયમચંદ્ર વિજયજી ગઢીવરિયા એમણે ઘાટકો પર મુકામે એક પ્રસંગ ખોલેલો, એ ખાસ દેતો નથી, પણ વૈયાવચ પોતાની મરજીથી નહીં, મહાત્માના મનને પારખીને એમને જે અનુકૂળ આવે એ રીતે વૈયાવચ કરવાની વૃત્તિ આ મહાત્માના અંતરની અંદર ધરવાયેલી છે. આપણા માટે આનંદનો વિષય છે કે વર્તમાન કાળમાં આપણી આંખોને આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. એ પૂજ્યશ્રીએ તો સ્તવના કરી, આપણને કહેવાનું મન થાય આજે આપણી આંખોને ધન્ય છે કે આ મહાપુરુષો આપણા આંગણે પધાર્યા છે. 45 વર્ષ પૂર્વે આ જગવલ્લભ દાદાના દર્શન કરી પ્રવર્જ્યાના પંથે સંચરનારા આજે 45 વર્ષ પછી આપણા જ શ્રી સંઘમાં આ પૂજ્ય શ્રી પધાર્યા છે. કોરોનાના સમયમાં કરોડો રૂપિયાની સખાવત એ સાધર્મિકોના સ્થિરીકરણ માટે આ પૂજ્યશ્રીની પ્રેરણાથી સંપન્ન થઈ. કસ્તુરધામ, નીલમ વિહાર, કસ્તુરનગર, મૈત્રી વાત્સલ્ય ધામ, જીવદયાની અનેક સંસ્થાઓ, પશુપંખી રાહત કેન્દ્રો, છાસ કેન્દ્રો, સાધર્મિક ભક્તિ અને આ ઉપરાંત સૌથી મહત્વની વાત, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત અભયદેવ સુરી મહારાજ પાસે સુરતની ગિરનાર ભક્તિ ટીમ પહોંચી. સાહેબ 2-3 ઉપાશ્રયોના જીર્ણોદ્ધારની આવશ્યકતા છે. એ મહાપુરુષ હેમપ્રભ સુરી મહારાજને ચિઠ્ઠી મોકલે, એ લોકો ચિઠ્ઠી લઈને મળવા માટે આવે. સાહેબે વાત કરી કેટલા ઉપાશ્રય કરાવવાની ગણતરી. સાહેબ ગણતરી તો 2-3 ની છે, જો આગળ વધે તો થઈ શકે. મહેનત તમારી, પૈસા તમને મળી રહેશે અને માનસો 6-7 વર્ષના સમયગાળાની અંદર પાલીતાણાથી શંકેશ્વરથી ગિરનાર કરોડો રૂપિયાના ખર્ચે 60 થી અધિક વિહાર ધામોનું નૂતનીકરણ અને જીર્ણોદ્ધાર આ પૂજ્યશ્રીની પ્રેરણાથી સંપન્ન થયો છે. સાહેબને એટલું જ કહેવું છે, સાહેબ અંતરનું ઐશ્વર્ય ઝળકે, શબ્દોનું સૌંદર્ય પ્રગટે, સદગુણોની મહેક મહેકે, ગુરુવર હેમપ્રભ સુરીજી ઝળકે. કરતા કઈક હૃદયમાં કંપ, આપી સમાધિ પામે જંપ, પવિત્ર આ પાવરફુલ પંપ, કર્યો કર્મ છાવણીએ ધરતી કંપ, ગુણ વિકસાવ્યો કેવો વયાવજ, અટક્યું ભટક્યું જે હોય અધવજ, પ્રેમથી સાંભળે સૌની કચકચ, તેને ના થાવા દે હચમચ. મુનિ ગળતરનું હીર છો ગુરુવર, ગંગાનું જેમ નીર છો ગુરુવર, હાસકારાનું તીર છો ગુરુવર, અમ સૌનું તકદીર છો ગુરુવર. એવી આપની શિષ્ય સંપદા, મોહે તુમ દર્શને સૂરજ ચંદા, તૂટે આપની ભવભય ફંદા, જાળવે આપને જગતપતિ જીણંદા. આંખો અમારી હરખે ઉભરાય, ગુણો ગાતા મનન ધરાય, જુઓ ને મીઠો વાયુ વાય, અરે મૂંગો પણ તું ગીતડા ગાય. ઝટપટ ઝડપથી પાપ અને સીવો, પટપટ જઈ અમી રસને પીવો, જીન શાસનનો જળ હળતો દીવો. ગુરુ હેમપ્રભ સુરીજી જુગ પન્યાશ્રી નંદીભૂષણ વિજયજી મહારાજા. અમે વાણિયાને એમાં રસ હોય કે એક સાથે 3 મળે ને એમાં વધારે રસ હોય. સાહેબ અનાયાસે પધાર્યા. ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજા પોતાનું સમગ્ર જીવન પોતાના ગુરુના ચરણે ધરીને, ગુરુને પડખું ફેરવવું છે, તરત એમને ખ્યાલ આવે
એક પળ પણ સંયમ જીવનમાં પોતાની કદાચ આરાધના ગૌણ કરી હશે, પણ ગુરુની વૈયા વચ્ચેને મુખ્ય કરી એમને પરમ સાતા શાંતિ અને સમાધિ અપાવી તેવા પન્યાસની નંદીભૂષણ વિજયજી મહારાજાને પણ અંતઃકરણથી ઉમારણા લઈએ. ખાસ આ બધા જ શ્રમણ વૃત્ત, એમાં હાલ ભીમંડી મુકામે દીક્ષિત થયેલા હેમ સિદ્ધિશ્રીજી મહારાજ અને હેમ સિદ્ધિશ્રીજી મહારાજ, એમ થાય હેમ સિદ્ધિ વિજયજી મહારાજ અને હેમ સિદ્ધિ વિજયજી મહારાજ વળી દીક્ષા મલાડ ઈસ્ટમાં સંપન્ન થવા માટે જઈ રહી છે. આશ્ચર્ય એ વાતની છે કે મમ્મી જૈન છે, પપ્પા મહારાષ્ટ્રીયન છે, રહેવાનું ઇંગ્લેન્ડમાં છે, છતાં બંને દીકરા પ્રભુ શાસનના શ્રમણ પરંપરા છે અને સામે બિરાજે છે શ્રમણી વૃંદ. પરમેષ્ઠીના પંચમ પદે છે જે હની પણ સ્થાપના, વળી દ્વિતીય પદને પામવા કરે નિત નવનવી સાધના, તપ ત્યાગ અને વૈરાગ્યના રંગોથી પૂરતા આંગણા, અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના. પૂજ્ય શ્રીના બેન મહારાજ એ પણ એની અંદર છે અને એમનો પણ સાથે જ દીક્ષા થયેલી અને 45 વર્ષ પછી આ ભાઈ બહેનની જોડી, એટલે સંસારી ભાષામાં આ ભાઈ બહેનની જોડી આપણા મલાડ શ્રી સંઘના આંગણીએ પધારી છે. એકવાર આ તમામ પૂજ્યોના હાથ ઊંચા કરી સાહેબ, અમે તો સુક્કા રૂનું કુભડું, તમે અત્તર અધ્યાત્મના રસદાર, છલકાવી દો ને તાર તાર, આપો આજે અમોને આત્મના શણગાર, આત્મના શણગાર. તમારા ગામના મહારાજ? જી સર. જી જી સર.